સુરત શહેરમાં ચોમાસા દરમિયાન દર વર્ષે સર્જાતી ખાડીપુરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ સંદર્ભે વહીવટીતંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ખાડીપુર નિવારણ સમિતિની એક અત્યંત મહત્વની અને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર, સુરત જિલ્લા કલેક્ટર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પૂર નિયંત્રણ માટે અનેક નિર્ણાયક સૂચનાઓ આપવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા ખાતે યોજાયેલી ખાડીપુર નિવારણ સમિતિની બેઠકમાં ખાડીપુર સમસ્યાના નિવારણ માટે ટેકનિકલ કમિટીની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ ખાડીઓના સર્વે અને જરૂરી માહિતી એકત્ર કરવા કન્સલ્ટન્સી નિમણૂક કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. અને સાથોસાથ DILR વિભાગને ખાડીઓની ડિમાર્કેશન કામગીરીની તાત્કાલિક શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે જીપીસીબીને ઉદ્યોગો દ્વારા ખાડીઓમાં છોડાતા ગંદા પાણી અંગેનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ સિંચાઈ વિભાગ, સુરત મહાનગરપાલિકા અને ડ્રેનેજ વિભાગને ખાડીઓમાં સાફ સફાઈની કામગીરી ઝડપી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને ફ્લોટિંગ મશીન ઉતારી તાત્કાલિક સફાઈ કરી તેનો રિપોર્ટ રજૂ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. જ્યાં સમગ્ર બેઠકમાં તમામ કામગીરી કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ નોડલ ઓફિસર મારફતે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ દર સોમવારે યોજાનારી બેઠકમાં અઠવાડિયાની કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કરવાની કડક સૂચના પણ આપવામાં આવી છે. જ્યાં ખાડીપુર સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે ટેકનિકલ અભ્યાસ, ડિમાર્કેશન, ગંદા પાણી પર નિયંત્રણ અને સફાઈ અભિયાનને ઝડપી ગતિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ દર અઠવાડિયે કામગીરીની સમીક્ષા કરી જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. કેમેરામેન અલમાસ ખાન સાથે એજાજ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.